ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આજે મિત્રો જેમ તમે થંબનેલ જોઈ એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું. જે વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલ છે એની દોડ છે એની અંદર ફેલ થયા છે અથવા તો પોલીસ જે છે એની દોડ માટે ગયા જ નથી, તો તમારા માટે શું વિકલ્પ હોઈ શકે? શું તમારે આવતી પોલીસની ભરતી છે આવે ત્યાં સુધી રાહ જોવી? એના વિશે ચર્ચા કરીશું. બરાબર, તો ચાલો શરૂઆત કરીએ. પોલીસ ભરતી 2026 દોડમાં ફેલ થયા છે કે દોડવા માટે ગયા નથી, તો હવે વિકલ્પ શું? અને અમુક વિદ્યાર્થીઓને આવું થયું છે, છાતી કે ઊંચાઈની અંદર ફેલ થયા છે, અગાઉની ભરતીની અંદર પાસ હતા, તો એમના માટે તમને મેં બધાને અગાઉ કીધેલું છે કે જે હેલ્પલાઇન નંબર છે, આ હેલ્પલાઇન નંબર તમને જીએસએસબી ની વેબસાઇટ ઉપરથી મળી રહેશે અને એ હેલ્પલાઇન નંબર પર સેજ વાત કરી અને એક અરજી છે એ ભરતી બોર્ડને મોકલી દેવાની. જો એમને મજા આવશે તો તમને રીચેકિંગ માટે બોલાવશે. બરાબર, બાકી તમારી પાસે શું વિકલ્પ છે જોઈ લો કે તૈયારી છે એની સાથે સાથે તમે કોઈ પણ તૈયારી કરતા હો, પોલીસ કોન્સ્ટેબલ હોય અથવા તો ફોરેસ્ટરની હોય, ટેટાટ હોય, તલાટી કમ મંત્રી હોય કે કેન્દ્ર સરકારની હોય, જીપીએસસી યુપીએસસી જે કાંઈ હોય, તો એની તૈયારી સાથે મિત્રો તમારે કંઈક આવક આવે એવું રાખવું પડે. તૈયારી તમે કરો, પણ આ તૈયારી પર જો તમે પ્રોપર પડ્યા રહો અને તમે ફેલ થાવ છો તો તમને ખૂબ એટલે ખૂબ જ નુકસાન તો થાય જ, પણ ખૂબ દુઃખ થાય. કારણ કે તમારે કોઈ અધર વિકલ્પ નથી અને જેની તમે તૈયારી કરો છો એની અંદર તમે ફેલ થયા છો. એટલે હંમેશા એક મારી ભલામણ છે કે સહેજ તમારો ખર્ચો નીકળે એટલી તૈયારી તમારે બીજા કામની રાખવી પડે. કોઈ પણ પ્રાઇવેટ નોકરી હોય, કંઈ પણ તમે કામ કરો તો એમાં તમને વધારે એટલું બધું નુકસાન ના જાય. એટલે તમે ક્લાસ ફેલ થયા, ભાઈ પાસ તો તમારે થવું જ છે, પણ નથી થઈ શકતા તો પછી તમને વધારે પડતું મેં કીધું એમ ખોટું લાગશે નહીં. સાહેબ હવે વિકલ્પ ઉપર આવો. શું વિકલ્પ હોઈ શકે? તમે ભાઈ પોલીસ કોન્સ્ટેબલ ની દોડમાં પાસ થયા છો અથવા તો અધર કોઈ પણ છે એની અંદર પાસ થઈ ગયા છો, તો હવે તમારા માટે એક જ છે કે હવે તૈયારી જે છે એ મસ્ત મજાની કરી લો. અને જે નથી પાસ થયા, પોલીસ દોડની અંદર પાસ નથી થયા કે દોડવા જ નથી ગયા, તો એના માટે સરસ મજાના વિકલ્પ છે મિત્રો. શું? તો કે પોલીસ ભરતી 2027-28 ની રાહ જોવી નહીં. જો ચોકડી મારી દીધી છે, તમારી જેવા મૂર્ખ માણસ કોઈ નહીં. જો તમે 2027-28 ની રાહ જુઓ તો સાહેબ શું કરવાનું? જો ફોરેસ્ટ ગાર્ડની ભરતી ટૂંક સમયમાં આવવાની છે, 700 થી 800 જેટલી છે. વનપાલ છે એની 250 થી 200 જેટલી ભરતી આવવાની છે. હમણાં સીસી ની ભરતી 5300 પ્લસ બહાર પડી છે. ટાટ ની ભરતી બહાર પડી છે. તલાટી કમ મંત્રી છે એની ભરતી આવવાની તૈયારી છે. જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટર છે એમની ભરતી ઘણી બધી આવતી હોય છે. હાઈકોર્ટ છે ક્લાર્ક ની ભરતી ઘણી બધી આવતી હોય છે. પછી મ્યુનિસિપાલિટી છે એની અંદર ઘણી બધી ભરતી આવતી હોય છે. અને 108 ડ્રાઈવર છે એની અંદર ઘણી બધી ભરતી આવતી હોય છે. તો આવી અલગ અલગ ભરતીઓ અઢળક બહાર પડે. ગુજરાત સરકારની આવી અઢળક ભરતીઓ બહાર પડતી હોય છે. તો આ ભરતી ઉપર તમારે બધે ધ્યાન આપવાનું કે ભાઈ આ ભરતી બહાર આવવાની છે, તો આની તૈયારી કરી લો ભાઈ. બની શકે તમારો ગોલ હોય પોલીસ કોન્સ્ટેબલ, પણ પોલીસ કોન્સ્ટેબલ ની જે તૈયારી છે તમને અહીંયા તલાટી કમ મંત્રી ની અંદર કામ લાગી જાય, આ ડ્રાઈવરોની અંદર, કંડક્ટર ની અંદર, તમને ક્લાર્ક ની અંદર કામ લાગી જાય, આવું બની શકે. એટલે ખાસ ભલામણ છે કે પ્રોપર પોલીસની તૈયારી પર પડ્યું નહીં રહેવાની, બીજી તૈયારી સાથે કરતી રહેવાની. એટલે બની શકે તમને બીજી ભરતી પણ લાગી જાવ તમે. હવે પોલીસની તૈયારીની કદાચ તમને જો ફોરેસ્ટ ગાર્ડ, વનપાલ, સીસીએમ તમને અઢળક એની અંદર કામ લાગશે. હવે તમે બીએડ કરેલા છો અને પોલીસ ઉપર તમે પડ્યા રહો તો એનો મતલબ નથી. તો તમારે ટાટની તૈયારી કરી લેવાય. પછી પીટીસી જેણે કરેલું હોય, પીટીસી
તો એમને ભાઈ તો કે એના માટે ટેટ હોય છે, હમણાં જ ગઈ ભરતી, તો એને ટેટની તૈયારી કરાય. એટલે ટૂંકમાં મારું કહેવું એમ જ છે કે તમારું જે ક્ષેત્ર છે એની અંદર તૈયારી કરો, અને તૈયારી તમને જે કઈ યોગ્ય લાગે એની બધી તૈયારી સાથે સાથે કરતા રહો. એટલો બધો કાંઈ ડિફરન્સ ના હોય. ચાલો પોલીસની તૈયારી કરો છો અને ફોરેસ્ટની તૈયારી કરો છો, ભાઈ કેટલો ફેર પડે? માર્કિંગમાં ફેર પડે, થોડા જે છે એ પ્રશ્ન વધઘટ હોય, બાકી એનું એ જ હોય બધું. એટલે કહું છું કે તૈયારી બધાની રાખવાની, ક્યાંક તમારું નસીબ કામ કરી જાય. અને જો બેસ્ટ નોકરી કરવી હોય સારામાં સારી, તો પછી જીપીએસસી મસ્ત મજાની ભરતી જે છે એ બહાર પડતી હોય છે. એવી જ રીતે કેન્દ્ર સરકારમાં જેને ઉંમર છે ભાઈ, કેન્દ્ર સરકારની જે છે ભરતી 18 થી 22 થી 28 વર્ષ માટે હોય છે, બરાબર? તો જેમની ઉંમર હોય એમના માટે ખૂબ સારું છે. જો અગ્નિવીરની ભરતી બહાર પડી ગઈ છે, પોસ્ટ ઓફિસની 25,000 લાખ ભરતી બહાર પડે. આ રેલવે ગ્રુપ ડી છે, બરાબર? રેલવે ગ્રુપ ડી છે, એની જુઓ તમે લાખ ભરતીઓ બહાર પડતી હોય છે. તો આની અંદર પણ તૈયારી કરતા રહો. આની અંદર ભાઈ સિમ્પલ હોય બધું, 10મા ધોરણ લેવલે હોય, અને એ પ્રમાણે તમને અહીંયા પૂછાતું હોય છે. એ જ પ્રમાણે જુઓ પોસ્ટ ઓફિસની અંદર જીડીએસ છે, બીપીએમ છે, આ બધી ભરતીઓ બહાર પડતી હોય. પછી આરપીએફ રેલવેની અંદર, એમટીએસ, એસએસસી, બરાબર? આ ફોજની નોકરી છે. પછી એવી જ રીતે નેવી છે, એરફોર્સ છે, અન્ન પુરવઠા વિભાગ છે, પાણી પુરવઠા વિભાગ છે, પછી સીઆઈએસએફ છે, બીએસએફ છે. અને સારામાં સારી નોકરી કરવી હોય અને તમે જો થોડા કેપેબલ હોવ, યાદ રાખવાની શક્તિ બધી રીતે કેપેબલ હોવ, તો પછી યુપીએસસી સરસ મજાની છે, બરાબર? આની અંદર પાસ ન થવાય એવું નથી ભાઈ, દાનત હોય તો બધું થાય. યુપીએસસી જીપીએસસી ની અંદર પાસ ન થવાય એટલું બધું અઘરું ભાઈ કાંઈ હોતું નથી, પણ તમારી દાનત હોય તો બધું થાય. એટલે આ અધર વિકલ્પ છે તમારા. મન છે એને તમે અહીંયા નહીં ફોરવર્ડ કરો કે ભાઈ ચાલો આ 2026 માં ફેલ થયા છીએ તો 2027-28 માં લડી લેશું. એ આવે ત્યારે લડી લેવાનું. હવે બની શકે કે આવતી ભરતીમાં તમે ફેલ થયા તો દોડમાં, અથવા દોડવા જ નથી ગયા તો એના માટેના વિકલ્પ છે ભાઈ, બરાબર? એટલે જે હોય ને એ નચાય. તમારી આગળ જે છે એ પ્રમાણે ચાલવું પડે. સમય પ્રમાણે ચાલતા શીખી જાવ તો તમે હેરાન ક્યારેય ન થાવ. એટલા માટે કહું છું કે અત્યારે કદાચ આમાં ફેલ થયા છો અથવા દોડવા નથી ગયા, આટલી બધી ઘણી બધી તમારા માટે તકો છે, તો આની અંદર હવે કૂદી પડાય. પછી આ ભરતી આવે કદાચ પાછી 2027-28 માં, તો કરી લેવાની, લડી લેવાનું, પણ આના પર બેઠું રહેવાનું નહીં, બરાબર? તો આ એક ખાસ મારી સલાહ સૂચન કઈક મારા મત મુજબ છે કે તૈયારી તમારે આવી રીતે કરાય. બસ મિત્રો, વધારે આજે કઈ કહેવું નથી. આગલા લેક્ચર સાથે હવે મળીશું.